હાય તાપનું વધારે ખવાઈ ગયું. એટલે ગોટા શું કરી? બોલો શું કરી? આ હોય બાર બેઠો આટલો રોટલા બોટલા ખાધા કે નહીં? હા રોટલા ખાઈને જ આવ્યો હું. હું રોટલો ને કઢી ખાધી. રોટલો ને ઘડી જ ગાડી ને તો રોટલી નહીં ઘઉંની ખાતો? ના બાજરી જ. હા બાજરી ઉનાળો વાય છે હો આયન અને શિયાળો બધું લઈ લીધું ને? હા બધું લઈ લીધું છે. બસ તાન ઉનાળામાં તાપ કેવો પડે કહો. આ તાપ તો હવે ઉનાળો બેઠો તાપ જ પડશે. તાન હવે ઠંડી જઈ હવે તાપ જ પડશે. બીજું પડશે તાન. બહુ તાપ પડે. હા બાજરી ઓમ કેટલા વીઘા ભાઈ? એક જ એક જ વીઘો? ખાવા માટે ખાલી વાય. ઝાર બાર વાપી હતી કે? ના ઝાડ ને એવું બધું. ખાલી બાજરી મેં તો બે હા શું કરો ગોડાલાલ ને આ બેહો. આ ખાઈને બેઠા હતા આપના શું કરીએ તાન? તાન બોલો શું ચાલે બીજું? હવ શાંતિ છે. તો વાત મળી કે ના મળી? હની વાત? પેલા રાજુભાઈ દુકાન ખોલી હની બરફ નહીં બરફ? તાન અરે આ તો ઉનાળામાં તો બરફ ખાવાની મજા આવી જાય યાર. તાન મજા આવે જ ને હું એકણ જ જઉં. ઈ તો તાન લેડો તો અમે આવીએ કરતા. લેવડો લે હાલો તાન. કેટલા વાળા હશે બરફ? હવે એ તો ખબર નહીં, હવે હું જ જઉં. ઈ જઈએ તારે ખબર પડે કે. એટલે પૈસા એ પ્રમાણે લઈ લઉં ને હું. એ તો પૈસા તો થા. એવું હો? હા તમે બે લઈને આવ્યા ને પૈસા? હું તો લઈને આવ્યો. બસ ત્યાં હેડો. લે હાલો તાન. આ તો વાત મળી. તે હરખાથી પૈસા પૈસા લાયા હો ને? લાયો ને સાચું કહેજો બા. લાયો. તમારે જેવો કંજૂસ નહીં કે અમે ના લાવીએ. ના ભાઈ છે ને વાટે કે દોર ના થાય. ના 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 થાય ને દોવાનું. ઓવો ને કે રાજુભાઈ તો વળાવા એવા. આ તમે કોઈ દાડો ખવડાવ્યું કદી? અમે તો જેટલું ખવડાવ્યું કોણ કે નહીં જો ખવડાવ્યું? ખવડાવ્યું તમે. અરે જેટલું લોટ ખવડાવ્યો હવે ભાઈ. હવે બરફ ખાવા જાવ તમારા પાસે રૂપિયો નહીં બીજા. હવે બરફ ખાવા હેડે. કોણ કે પૈસા લે? જો પૈસા હા અમારી જોડે. આ જોઈએ હેડો તાર. ઈ છે ને ભાઈ તમે વાટે તો ના દોડાવતા. ના કીધું પૈસા કે હોય ને તો મારા જોડે. રાજુ ની તમને ખબર હે ને? હા ઈ ચેવો હે? રાજુ તો વાસંડી વળાવે એવો તમને ખબર નહીં. આ બે લુખવાડો જ છો તમે. એટલે એને પાસે પૈસા નહીં હોય તો મશીન કહેશે કે મશીન સાફ કરી દેશે. ઓવો હવે તમે કરશો? હું કરવા કરું? હું તો પૈસા આલવાનો હું ને. અમારે બે તમારે તમારે બે દાડા મારા તો આપવાના ને. અમારા બેના પૈસા તારા આલવાના. તાણ. અને તમે બોલાવો કે હેડો કરતા પૈસા મફત ખાવું હોય ને એમાં બોલવાનું. નકા રોડું લાવ્યો છું જો. રોડા તીન તો હું પીવાતો નહીં. રોડામ પર છે ફટ લઈ. રાજુભાઈ પેલું કાજુ બદામ તો નાખો યાર. 10 રૂપિયા તો એટલું જ આવે. ચમ ના આવે, બધું આવે. ના આવે. બધા નાખો. ના બીજો 25 વાળો બનાવી દો. બધા વાળો બહુ થઈ જાવ, પછી ઓલું નાખો કે. તો 10 વાળા કેટલું જ આવે ભાઈ. એવું ના પેલી ગોળી જ નાખો બીજું. ના આવે ના આવે. એવું? બીજી વખત કાલ આવજો ખાવા. હારું કાલ આય, કાલ લાગશે ને? હો કાલ નાખજો. હારું તો કાલ આય. હા. બીજો છોકરો લઈને આય. હા તમે તો આવજો. જો બરફ બરાબર મસ્ત બનાવ્યો. બસ તા. જૂના કારીગર લાગો. બહુ જૂનું ભાઈ. એવું? ચાલો બી ચાલતું. મજબૂત ચાલે. હાલ મજબૂત? નવો પડે ઉતાર. એવું? હારું હારું. બરફ તો બહુ મૂકા છે કરા. કેટલી આગી દુકાન હો હવે? આ ઈ એટલો. હા આ ઈ. એમ કેટલા આગી દુકાન હે? લે ચો હેડે લે આ રી દુકાન. આવી? હા? એવું? ડાયરેક્ટ એટલે હું તો કહું લુગડાની દુકાન આવી. એવું. બરફ નહીં હા. બોલો રાજુભાઈ. આવો આવો હા રાજુભાઈ કેવું હોય? બસ મજા. અરે બેહો બેહો હું તમને મસાલો મસ્ત બની બેહો તમે. હું તો કહું પેલી ગોળીઓ હો. જોબ આવો રાજુભાઈ. એ તમને મસ્ત બરોબર બની આવું નાખું અંદર તમે જુઓ ખાલી. તો પણ બનાવો તો ખરા બરફ. આવું લાયા આવું. બરફ તો બનાજો બરફ. બને તો બેહો તો ખરા. બરફ તો. અરે બેહો તો ખરા તમે. અરે લાલભાઈ બરફ કાઢો કે યાર. આ જોવા તો ખાલી. હા રે યાર બરફ કાઢો કો. અમુક ગાંઠિયા વાળો તમે. એટલે પણ બરફ ખાવા આયા. હા તમે બરફ ખવડાવજો મસ્ત હેડો. એવું કરો પાછું. એટલે તમે બેહો હું બરફ બનાવું બેહો બેહો બેહો. એવું બેહો લે. તમે બેહો અરે બરફ ખવડાવતા નહીં. બનાવી દો હાલ જ. એમાં તો બનાવવાના બરફ જ નહીં. આ બરફ જ છે. તાર. હું તો મસ્ત બરફ બની આવું. આવું આવું. એ બરફ જ છે બની આવું તમને. એવું હોય? હા તમે બેહો. આપણે તો આવક બરાબર. હા હા એવું જ બની આવું. બધું નાખજો બા પેલી ડૂટી બુટી બુટી બુટી. એટલે એવું કરો તમે રાજુભાઈ આવું. હમણાં ધોળા બરફ માંથી લાલ બરફ બની આવું જુઓ તમે. આવું એરો આવું. તમે જુઓ ખાલી. એટલે રાજુભાઈ તમે શું કરો આવું. હારો વેચજો રસ. ખાલી ઉપર પરથી ના વેચતા. હા પૈસા હાલવાના કે મફત નહીં ખાવાનું. મફત નહીં ખાવાનો. તમે ખાલી બરફ ખાઈ જુઓ. બધું નાખજો. હા બધું નાખી દઉં. બીજો તો વેળો એક જ કલર વેળ્યો આ તમે. એક જ વેળ્યો. એક કલર લેવા તમારે.
ઓ પિચકારી એ શું આ તો પિચકારી લાયા લાગે ઓળી શું હોય આ રાજુભાઈ આવું હોય આજે નાખજો અંદર એ ના આવે 10 રૂપિયા આટલું જાઓ 10 રૂપિયા અમે તો 10 રૂપિયા જીતું હવે 10 રૂપિયા નથી બન્યા ના ના આ બધું નાખો બી યાર આ બધું જોશે આપણે હવે બેહો હું તમને બરફ આ તો ખાવડાવું ચેવો છું. બરફ આલી ગયો આ હું ખુશ થઈ જાઉં હવે હવે બેહો, યાર બેહો. પેલું નાટક કરાવે એ બુટી બુટી તમે એ જો ફટફટ હેડો. હું બરફ બદલી દઉં. હવે ટોપરાનું નાખો થોડું એ નાખવાનું તમે. એ નાખાવ ટોપરાનું થોડું આવે ના મજા આવે હવે પૈસા આલવાના 20 રૂપિયા તારા ખાવું મફત ખાઈ લે કાવ જે ના ના હવે થોડું નખાવ આવું નાખો પેલું કાજુ નખાવ કે આજ નાખો કઈ યાર મારા ઓલે બનાવો બનાવી દઉં બરફ. આ પેલું જોબુ નખાવ નહીં પેલું જોબુ જેવું જોબુ અરે અત્યારે જોબુ ના હોય એવું નરમ જોબુ હતો છે એ બુડા આને કલર વાળા જોબુ બનાવ્યો ને એવું હોય તો રાજુ લાવ કે તને જોબ લાવ કઈ રે તમને બરફમાં જોબું આવી જાવ બરફ. એટલે મશીન જમા લાવ્યા તું ભાઈ તમે હા મારા રસ વધારે પડી ગયો પા શું કલર વેડું થયો તમારે? હિંમત થઈ રહ્યો પિચકારી ખાલી થઈ ગઈ ટોપટી વેળો આવે તો લાલ લેવો લાલ આવલે તો લાલ જોવો હા એટલે જ લાલ જ વેડું જો. જોવે થોડો થોડો નાખા તો ઓ મેળો કા બધું ખાલી કરી દો પેલું ઢોકણું ખોલ દો કોલ્લો ઢોકણું તમે ખાલી બરફ કહો ને હું તમને બનાવી આપું. અને આ પણ નાખી નાખી ના લઈ યાર બે લે પૈસા આલવાના રાજુભાઈ મફત નહીં ખાવાના બે જ કલર છે કલર તો ઘણા છે. દુકાન પણ 10 રૂપિયામાં તો એ બે કલર જ આવે. ફિક્સ બાકી કલર. ત્રણ પડી તોય કલર ઘણા હોય સિંગ નાખો સિંગ વાહ. સરબત બનાવો સરબત હા રાજુભાઈ કલર ગળો તો પેલું નખાવજો પેલા જોબુ નખાવજો લાલ જોબુ આ કલર આવો તો આપી દો. બસ આટલું તમે ખાલી ખાઈ જુઓ. તો કે કાજુ તો નખાવા તા આવા જઈ દો. આવું આવું ના બધું તૂટી ભૂઈ પડ્યું એટલે એવું થાય. તમારે આલ્યો બા આવો ટુકડા ના લાવી દેતા મારા મોડે પેલું પેલું વેડો કાજુ નાખવાનું તો થોડા રાજુભાઈ આ તો ચાલતું હોય તમારે આલી તમે કેટલું બળપ આલો કે એ ખાઈ જાઓ પછી બીજો બરફ આલો તમે. ના મને બરફ આનો ના કરે તે રૂપિયો નહીં મળે ઓય ચોનો હઈ એટલું વેટ વેટ કરે પૈસા લે એ રાજુભાઈ આપું ને કાકુનો ભિખારી જેવો ભિખારી જેવો અને આ મારો રોજનો કરા ગઈ યાર. ભિખારી હે. અરે આ ચોઈ જાય રે વનો યાર ઢોળાવા કોઈ બધું એટલે રોજનો કલાક તમે કુંતા ભાડે ની તો ખો તો આગળ જો એ મોટો જબર અરે તારાથી મોટા ઈએ આ મોટા ને એમ થઈ ગયું એટલે રાજુમાં વાટકી બીજી આવજો આજો ફટફટ ખાઈ જાઓ. આમાં હાથ દે એવું. ક્યાં લોકો આ તો ખાલી ને હા હા બોલો. જાના નહીં રાખો રહેવા દો આ થોડો વેચજો કલર તો બસ બરોબર. એ રાજુભાઈ પટીજી મારે બળપ મેળો કા ભાઈ કાળે કો પીવાનો જબ્બર બનાવો જબ્બર માં એક શું નંબર કેવું? રોજ ખાવા આવવું પડશે કે ઘર તો બનાવો હા ખાઈ જાય આપણા તાપનું વાઈ જાય બળપ પાંચ રૂપિયા વસૂલ લો પહોંચી ગયા નથી ને? આપો બરફ. 5 રૂપિયા રાજુભાઈ હા 10 રૂપિયા. શું 10 રૂપિયા આપણે ખાઈ દરરોજ રાતે હોય જવાનું ખાવા બરાબર હો પા બધાને કહેજો હમ કે હવે બરફ ની લારી કરી. આ તો બધું જ તું રે આવશે જ ને બરફ બધા હોય હવે ખાવા રાજુભાઈ વાળા નતું કીધું મને એકલા ને કીધું જબ્બર બનાવ્યો એ આ કલર વળજો ભાઈ બીજો બનાવજો મારો માતો એક નહીં ચાલે બનાવી દો બીજો. રાજુભાઈ બટી ગયો હતો. આ પોણી ચો વેલો કલર વેલો કે પેલો અરે એકલો કલર આવજો આ કાળો કલર હા, હોય વાંચી. તેટલો કલર વેડાબો વાટકી આવે આપણે બાજી પૂર્ણ દો. બાજી પૂર્ણ. આ વાત પડી ગઈ બા ના મેલવાની હોય ને મેલો કેવો બરફ કયો? બળપ મસ્ત હતો કાવો બીજું લાલભાઈ આ ખાઈ અજે આપણો પટી ગયો તમે ખાવ કેજો હા ભાઈ મારો રોજનો ગ્રાહક છે. હું તો કેટલા ખાય બરફ. રોજ આવો બરફ આવો.
ગોડા જેવું લાગે તો ઊંધું ગળી ખાયા. ના પણ રોજ એ બરફ ખાવા આવી જ જાય ટાઈમ ટુ ટાઈમ. તો પાછો વાટે કોઈ જોવા જ નહીં રાખ્યો ને. ના ના એવું નહીં. આ વાટે કે ધોવાનો નહીં રોજનો લે, ઘરાક આપણે અમારો. કેટલી વાર તમે ખાવાની? ખાઈ રહ્યું. તે વળે ને આપણે લે, આવો તાર. હોવ. કાકા હોય કરો તમે એટલે બરફ ખાવું ભાઈ. મારે ખાવો ખબર તમે બોલાવો આઈ જા, આઈ જા, લે, લે. ખાવાનો બળદ મારે વહેલા ના આવે તો ફરવા જતો રહ્યો તા. આ ભાઈ જાય બનાવી દો. ખવડાવો તો કોઈ આપણે જઈએ. ઓગળો લાલભાઈ, હા. એને ખવડાવો. આ પૈસા તમારે નહીં આલવાના? પૈસા તારો? લાલભાઈ, શું થયું? શું કલર વાળું? લે, આ પૈસા તો લાવે નહીં. ડોશી કાઢી લીધા હું. હું ડોશી કાઢી લીધા. ડોશી કાઢી લીધા લાગે બોલો પૈસા. એ ભરાવ ભરાવ સર કેસરી ને કે પેલા હાલશે ને સચિન ને બરફ નહીં ખાવા દે. હા, ખવડાવી દો. તો એવું કીધું મારા ગીધામાં પૈસા પડ્યા પણ આ તો જોયું ને તો ડોશી કાઢી લીધા લાગે. હાચુડા નહીં લાવ્યું નાઈટ લાવ્યો ને વાટે કે વાત જોવાનું ના ના કરતા કરતા હવે પેલા લાલભાઈ સુકા ખાવા દે પસાવી પસાવા. એવું? ઓહો. તાર ભલાઈને ખાઈ લેવાનો સચિન. હા. એટલે લાલભાઈ હમ. તમારો છોકરો કાફી મોટો થઈ ગયો. વાહ. લેજો બરફ ખાવા આવો આપણો હોય તો. આ તો રોજ વાજ આવશે હવે. હમ. લે, આલે બળદ. વાહ. લે, જલ્દી કરજો. હા. ખાવા દો છોકરા બરફ ખાવા દો. ખાઈ લે, ખાઈ લે. કાંઈ ભાઈ સચિન લાવ્યા. હા? લાવ્યા પૈસા. ના. શું કરશે? એ તો કે ખરે ને સચિન ને ખાઈ લેવા દો કે પછી કે કરીએ કો તો પૈસા સાચું જ લાવી નહીં પછી નહીં લે? નહીં લે વાટે કે ના ધોડાવા આવ્યો ઘેરથી તો કઈ લાવે કે પડ્યા પડ્યા પણ બીજા કંઈક રૂપિયો લઈ લે હું તો મોટી મોટી વાતો કરતો હતો કે મારો ઓમ છે ને તેમ છે. આખા જે જોઈ આવ્યા તારના મોટી મોટી ઝડતા હતા બીજા તો રૂપિયો લે તો એના કીધું ના તો હું ના પૈસા લેતા હોત ઘેરથી. અને હવે આને શું કરતા હતા ઝડતે આની જ દેવાની એવું તો ખાઈ લો ખાઈ લો ખાઈ લો બીજો ખાઓ ત્રીજો ખાઓ સારું કર્યું બે ના વાતો ખાતા કરો ને. હા, બોલો. શું વાતો કરો? આવો. કેવું ભાઈ? બસ મજા કરો ભાઈ. હા, કરણભાઈ. હો, કેવું બાબા? બાબા? બોલો કરણભાઈ બાબા? હા. તમે તો ના પડ્યા આપના. લે, છોડીને બરફ ખાવા તો જ લઈને આવ્યો. હા, કે હાલો. બરફ ખાવા આવ્યો તમે? હા, બરફ પાય. તમે ખાધો બધો ને? હા, અમે તો ખાઈ રહ્યા. રાજુભા છોડીને હાલો બરફ. હા, રાજુભાઈ, હાલો. હાલો બેટા. મને ખબર નથી આ તો છોકરા વાત કરી કે રાજુભાઈ બળદનું લાઈન ખોલી ગઈ. મને જો ખબર હતી યાર આ છોકરો કીધું ઘેર આવીને કે રાજુભાઈ બરફ નો પેલો ગલ્લો બનાવ્યો એટલે કોઈ હેઠા જતા આવીએ ને ભેગા થતા આવીએ બરફ ખાતા આવીએ. સારું સારું. આ સારું કર્યું પણ હો ઉનાળો આવ્યો હવે ગરમી ખોટું બહાર જવું બરફ ખાવા એના કરતા હોય સારું. હવે આપણે હોય ગામમાં જાય જવાનું શું આખું જવાનું એ જ ને ગમમાં આપણે ઠંડા થઈ જાવ હવે. આખો તો આવું ના આવીએ ને પછી હોજ પડેલો હોય ઠંડા થઈ જવાનું આપણે. હો રાજુભાઈ ગલ્લા ઠંડા. હા. પૈસા જોવો એમને ઠંડા ના થવાય બાબુ. પૈસા તો જોવો જ કદાચ મફત થોડી ખાવાનું હોય. તો તમને કે આઈને ઠંડા થઈ ગઈ. રાજુભાઈ આપણા ઘરના બરફ થોડી આપણા ઘરના એ બરફ તો એના પૈસા એટલા આવે કે અને કે રાજુ આપણે ઉના કરી દે એટલી ધોકો હો. કરી જ દે કે તું. હા. આ કેટલી મજૂરી કરા જોજો. આ તો મજૂરી તો પોકે કે એમને ખવાય ઠંડા. હા. તો રાજુ બધો સીઝન નો ધંધો કર્યો હા. કરવું પડે કોક તો કરવું પડે. ના ના મજૂરી કરવું પડે. કર્યા વગર તારે જિંદગીમાં કશું નહીં. તમે પાસે એમને પૈસા આલજો ભાઈ મફત બરફ ખાવાના આવી જતા રોજ મફત ખાઈએ. મફત છે ના અમે. ઈવન ધંધો કરવા દેજો બરોબર ચાલુ કર્યો છે ભાઈ બંધ ના કરાવી દેવા હતા તમે ધંધો. ના ના બંધ ના કરાય. રોજ આપણે ખાવા બાકી હોય એટલે. હા, એટલે જ ને પૈસા ખાજો ને ભાઈ હા. ધંધો બંધ કરવા દા ભાઈ. બરફ કેવો મસ્ત બનાવવા જોજો. લે બેટા. જોરદાર બરફ બનાવે. 20 રૂપિયા વસૂલ. મારા માટે જ બનાવો રાજુભાઈ. તમારો બનાવી દઉં. ચાખો તો પડશે કે જો બનાવો તમે. ચાકુને મારે ખવડાવવો જ પડશે. તમારા ગોળા તો પ્રખ્યાત છે યાર. હા પેલા ઉનાળામાં તમારા ગોળાની યાર બહુ વાતો સાંભળી હતી. બધા ચોઈસમાંથી ખાવા આવતા હતા ને તમારા ગોળા પેલા ઉનાળામાં તો આપણા ગોળામાં એક એવું જાદુ છે. ખરું યાર જાદુ હો. તમે કોઈ નાખતા જ નહીં ના ના એવું કોઈ નહીં. બોલો ભાઈ હવે કારીગર આશો કુ ના યાર બાજુમાં રહેવા આવ્યો નવો એવું હો? ટાઈમ ટુ આવો ખાવાનું કાયમ થાય લગે જતો. કાંદા વગર જ આવ્યો લાગે. અચાર બરફ તો ખાઈ ગયો. ખાઈ ગયો હા.
ઘેરથી ખાધા વગર ના, આ ભાઈ એવું નહીં ગરમીમાં કામ કરે ને એટલે ભાઈ બરફ મારા જોડે રોજ ખાય જ છે એટલે આ રોટલી શેક નહીં ખાતો ડાયરેક્ટ આ બધો બરફ જ ખાય ને આ ગરમીમાં કામ કરી કાળો થઈ ગયો ને આ કાળો ભેજ તો છે જ, હવે બરફ ઠંડો ખાવ ને એટલે કાળો ધોળો થાય પાછો. હા ભાઈ ધોળો થા કાળો ભેજ જેવો થઈ ગયો તમે કાંઈ તમે મોનશો નહીં અને પાછું કઈ ખબર હા. કાળો કલર વેડો કાળો કલર વેડો આ તો કાળો એટલે કાળો કલર જ ભાવ કીધો તો. હા. કાળો માણસ ને કાળો જ જોવો કે. અરે સાચી વાત, બધું- સાચી વાત છે. હું કહું લાલ વેડાય તો લાલ ગુમ જેવો થઈ તે ના પાડે અમારે. હા એ તો એને કાળો કલર ભાવતો જ કાળો જ ખાય તો નાઈટમાં 1000-1500 રૂપિયાનું કોમ થાય હા કાળો તો ખરા જ કર બરફના મોકળા તો ને. 10,000 રૂપિયા કમાય બરાબર. ના, ના, ખાતું જ છે મહિને લઈ જ જવાના એટલે બહારના માણસનો વિશ્વાસ ના રાખો કદી આ તો બધું હાથે લઈ લે રાજુભાઈ ન કરતા હા, એ તો હવે હોતો નહીં, એ તો ઘરનો માણસ જ છે. ન કરતા પેલા શીશીના બૂચ આયા ખબર હે ને વાગે એટલે પટી ગયું. તમને તમને તો ખબર હે ને મારી હા ભાઈ તમે મને ઓળખતા નહીં 20 રૂપિયા તું ઘેર લેવા જવું એવું? તાય. તો બરાબર તું ઘેર જા લે કાળિયા બૂટ લે ખાઈ રહ્યો આપણે તો લેડો ના લેવો ખાઈ લો ઘેર જા ઈ ગોળીના વ્યાજી વિનાજી. હવે તો ઘેર જા હે માર ઘરાકી બહુ હોય. લે, દાદા. જવું છે? આવો, હવે નીકળીએ. એ હારું નકળો ખાલી કહો જગ્યા થાય બીજો વ્યવહાર વારો આવો હા. હા બેહો એ, હાલો. બોલ ભાઈ પૈસા પૈસા હરખોજી આલો આ હરખાજી, હાલો. આ ચકાવમાં જવાડો પૈસા શું તો. વાત કરે? બેહો તમે પીલો હું નહીં લાવ્યો અહીં લાવ્યો પૈસે. હા તે કહી દો કે ત્યાં ચોપડીમાં લખી દે કે હાલ દે. આપણે ખાતા ખાતા ના એવું ખાતું બધું કોઈ નહીં હો ખાતામાં આપણે ના ખાતું અલ્યા, કોઈ ઘરના આઈ જાય ના. તો ને આઈ જવાના. ના પૈસા લાવ. ના આવી જવાની વાત નહીં હા? તમને ખબર 20 રૂપિયામાં હું ઘેર જઉં છું અલ્યા, આલીએ અમે. આલીએ નહીં લાવવાનો મેં નતું કીધું આ ડીશો ધોળાવે એવું કરશે હવે. હા તો ખાતામાં લખી દો કાલ આવી ના, કાલ છું કાલ આલી જઈએ પણ તમે મારે કાલે જ મુહૂર્ત થયું હે. મારે ઉપર અડધી સાફ કરવાનું બાકી એનો કચરો વાળવાનો તમે અમે આલી જો જાઓ. ગોમ છોડીને જતા રહેવાના. અરે હરખાજી તમે તો મોટા વાળા લાલબા વડીલ છો આવું કોકને પ્યાદા હજુ ધંધો ચાલુ કર્યો તમે પ્યાદા દાદે જવા લખવા અલ્યા, ગયો ભાઈ પૈસા તો હતા પણ ડોશી કાઢી લીધા. પણ કાઢી લીધા તમે ઘેરથી હેડો એટલે ખબર તો હોય જો કે મારા જોડે પૈસા હાથ નહીં એમને ડાયરેક્ટ જતું રહેવા ગોળા ખાવા હું કીધું ગિલમ પડ્યા. જવાબ કરજો લ્યો આ તો રાજુબા નહીં છોડે એવી રીત અલ્યા, રાજુભાઈ આવો આવશું તો ગોમ છોડીને જતા રહેવાના ગો. મને ખબર હતો કે રાજુભાઈ આજ સુધી કોઈની શરમ ભરી નહીં બરોબર પછી તમે જુઓ રાજુબા જુઓ હા રેડો રે આ ફોન લ્યો લા, લા, તમે પહોંચો. ફોન હાલ દો હેડો કાલ પૈસા હવે આલજો. કોમ કરો તમે પૈસા ના લાવો હોય તો મારે દુકાન સાફ કરવાની હે હા. તો તમે બે જણા કચરો મારજો અને એક જણો અંદર હોય પોતું મારજો બરાબર હાલ દે, હાલ કાલ 20 રૂપિયા. આપણે કચરો ના વાળી ગયા. હાલ તો તાર અમારા. તો હાલ આપી દો હાલ હું તો કાલ હાલ્યો હવે. હું તાર ધંધો કરતો જ નહીં તમને તો કાલ- ખવાય કાલ તો તો આ મુએ આપવાનું કાલ તો મુએ આપી દઉં. આપવાનું જ નહીં. હું હવારે આલ દી હું હવારે આલ દી ના ના તમે ચાલુ કરજો કોઈ કચરો વાળવાનું ચાલુ કરો એ ભાઈ હોય પોતું કરી દેજો તમે મારો હરખાજી કચરા બધું કરો ડીશો વિશો ધોવો ચાલ તમે. હું કરે તો હું. તાન તમે લઈને આવ્યા હતા પણ શું કેવું લાલભા? પૈસા તમારે આપવાના નહીં તમે તમે કહેતા કે હું લાવ્યો લાવ્યો ને આખા રોડ પર હું કહેતા હતા એને કે હું ખવડાવું. એમ કરો તમે કોમે રહી તો અમે તો જઈએ હા, હેલો, આપણે જઈએ. તમે ઉધ્યું કાધું અમે હું એકલા તમે કાધું જેમ કહેતા હતા કે હું હાલ દે પૈસા તો મફત ખાવાનું. કે તારે હવે વાળો થાય ને તમે અમારે અમે હું લેવા વાળીએ. તમારે પાસે પૈસા ના આવતા કેવું તું કે અમે ઘેરથી લેતા હોત પૈસા હવે તમારે આઈ કીધું જજો, હતું. તમે આવી જાઓ બરાબર તમે બહુ મુહૂર્ત કર્યું હેરાન ના કરતા લે આલી યાર હાલે ના ચાલે રાજુભાઈ હાલ લે પૈસા તમે એક જણ પાછળ પાછું ગોમ કરજો. છોડીને જો જતા હા, રાખજો હો. તમે એક જણ આવી જાઓ પોતું કરજો અને એક જણો કચરો વાળજો જોઈ છે ને આ બાચી રાખે કો ના બાકી ધંધો જ નહીં કરતો હું જીયા દાળ બાચી રાખી આ મફતના ખાનારા અરે આવી એ ગમે તે હોય રાજુભાઈ ધંધો જ કાર્ડ ખોલ્યો હોય તોય બાકી રાખે યાર. બાકી ધંધો જ નહીં કરતા મારા ઘણા ધંધા ચાલે પણ હું કદી ધંધામાં બાકી ના પેલું કરતો જ નહીં હવે તમે ચાલુ કરો ઈ અમારા ઘરાકીનો ટાઈમ ચાલુ કરો લે શરમ આવતી હોય, શરમ તો બંધો. કામ કર્યું હવે તો. ગરમ ખાવા આવો. તું તારે હવે આ તો રાજુભાઈ મિલશે તો નહીં યાર ગમે તે કોકને મેં નતું કીધું કે વાટે તો દોડાવશે આ તો કચરા પૂતું કરવાનું કે કરવું તો પડશે જ. એવું જ થયું આપણે એમ કરો કે લાલભાઈ વળાવો કચરા પૂતું. બોલાવો એમને બોલાવો. કરો કરો કચા બધું કરો આ મને કહેતા હતા કે પૈસા લઈને આવ્યો પૈસા તો તમે લીધા વગર આ જો સોનો મને કચા બધું કરો અંદર જઈ. રાજુભાઈ બરોબર સાફ કરાવજો લો બાલીપુર એકદમ કચરો વાળજો તારે બધું વાંધો લાલભા. ના વાટક્યું તો એ લાલભાઈ કરજે અંદર કચરો વાળજો ભાઈ એકદમ કચરો વાળો બાર લે, કાઢો તો બકા, લે. આ કચરો વાળ. મારું તો રેડે ઘેર. વાળો વાળો કચરો વાળો રાજુભાઈ તો જો. રાજુભાઈ આ ચોકા નાખવાની એ બધું પેલા પૂનમ ભેગું કરો એટલે આ ગોડામાં પોલ મારે રાજુભાઈ ગોડામાં કચરો વાળજો બધું જો પોલ મારે એટલે વાળતા નહીં યાર
યાર હા, ભૈયા, આ બરાબર ભાઈ, જો. આ ચોટું વાગું. જે બરફ ખવાય છે નહીં હવે કદી ના આવે બરફ ખા બરફ ખાવા આવજો મને, પૈસા લઈને આવજો. પૈસા તમે ઘેરથી કીધું નહીં ને હડકોમાં ખાલી ફરીને આવ્યો. જો એ કશું કરતા નહીં, ઉભા રહી. વાંચ્યું તો રાખ્યું કે તમે એવું યાર બોલ બોલ તમે કરો. મારી વાત સાંભળો. આ તો મારી દુકાને કર્યું, બીજા ચોય ના કરતા. તમે મોટી મોટી વાતો કરો પણ તમારી ઇજ્જત રાખો. તમે કાલ ઉઠીને તમારા રાજુભાઈ. છોકરાની ઇજ્જત જાય. એ રાજુભાઈ, હવે તો ખાલી મોટી મોટી વાતો કરતા રહ્યા, મોટી મોટી પાઘડીઓ પહેરતો જ આવડે. ખિસ્સામાં તો રૂપિયો નહોતો હોવાના. આ તો બરફના 10 રૂપિયા ચૂકવવાના હતા. કાલ બજારમાં જ્યાં 200 રૂપિયા હોય તમે અણમો ઝાપટ કરે, તમારી ઇજ્જત નું તો આપણે ઘેર બેઠા હતા તારા ખાલી કરી લઈને આવ્યા. હા, કઈ ના કે મારા ફાર તમારા જોડે લોટ પૈસા પડ્યા કે તમે તો રહેજો ને, તમારે ખાવાનું જ છે એવું કીધું હતું. એટલે એ તો પારકી હશે, સદા નિરાશા જ થાય. કોકના ભરોસે ના ભાઈ. આપણા જોડે પદ પછી પડે ને તો બરફ ખાવા જવાય. આ વડે કીધું ને કીધું તો આપણે ઘેરથી લઈને ના આવે. આપણો કાર્તિવાનો સંગ કરવાનો નહીં. સંગ આપણે ના કરાય. આપણે બી અલગ પૈસા લઈ ત્યાંથી પૈસા આતાય નહીં આવો મફતી ખાવા તો હોય. કાલથી હારી અલગ આવીશું, બરાબર ને? કાલથી આપણે અલગ જ તમે અલગ જ આવવાનું. આવજો. મને તો હરખા જેવો તો કચરો વાળે એવું કર્યું મફતી ખાવા તમે એક ડિસ્પ્લે તો મારો કચરો વાળો પડ્યો. એ રાજુભાઈ આવજો ને. ચલો ભાઈ. આવો જો. આવા તો બહુ કર્યા તમે. હા, કરણભાઈ જોયું ગોમમાં તમે કે ધંધા કરતા ને ધંધા નહીં કરતા. આ 5 રૂપિયાની વાટકી ઉપર આ લોકો 10 રૂપિયા હાલેતા નહીં. બોલો રાજુભાઈ, જો આપણો ગામમાં ગમે તે કોઈ ધંધો કરીએ ને એટલે પહેલા આપણા વાળા જ આવે આવું કરવા. બરોબર? આપણા વાળા જ રાજી ના હોય. પછી બીજો તો કહેવા છીએ આપણે કયો. 5 રૂપિયામાં તો હું શું એમને કહેવાનું કે કશું ને કઈ રહ્યા હોય કયો. અને આ ગોળો ખરેખર એટલો મસ્ત બનાવ્યો ને તમે. ઘર બહુ મજા આવી જાય ખાવાની. આ નવરા પડો તો આવતો અરે રહેજો. રોજ આઈશું હોય યાર. તમારો રોજ એક ગોળો ખાશું. બરોબર? હા. બહુ ખરેખર બહુ મસ્ત રાજુભાઈનો ગોળો. બધા એમાં જરૂર ખાવા આવજો.